સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ યથાવત છે। તલોદના પુંસરી ગામ પાસે પશુપાલકો આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે। સાબર ડેરીના ટેન્કરમાંથી દૂધ ઢોળી પશુપાલકોએ વિરોધ કર્યો। પશુપાલકોના વિરોધથી રસ્તા પર દૂધનો વ્યય જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે। જે દર્શન, પુંસરી ગામ પાસે પશુપાલકો આક્રમક છે અને રસ્તા પર દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે, કેટલું યોગ્ય? પશુપાલકોની શું માંગ? જી ચોક્કસથી સાબર ડેરી સાથે સંકળાયેલા જે પશુપાલકો છે તે પશુપાલકો છેલ્લા 2-3 દિવસથી વધુ ઉગ્ર થઈ રહ્યા છે અને સાબર ડેરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે સાબર ડેરીની જે ટેન્કરો રોડ પરથી પસાર થઈ રહી છે તે દરમિયાન જ જાહેર રસ્તા પર જ દૂધની ટેન્કર રોકી અને વાલ્વ ખોલી દૂધનો વેડફાટ કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે। તો કે આ વસ્તુ જે થઈ રહી છે તે યોગ્ય ન હોવાનું કેટલાક પશુપાલકો માની રહ્યા છે, કેટલાક પશુપાલકોના આગેવાનો પણ માની રહ્યા છે, સહકારી આગેવાનો પણ માની રહ્યા છે। ત્યારે આ ગઈકાલે મોડી સાંજે જ તલોદ તાલુકાનું જે આ પુંસરી ગામ છે તે પુંસરી ગામના ગેટ નજીક જ પશુપાલકો દ્વારા દૂધની ટેન્કર નીકળી રહી હતી તે દરમિયાન તેને અટકાવવામાં આવી હતી અને અટકાવ્યા બાદ તરત જ તેના ટેન્કરનો જે વાલ્વ છે તે વાલ્વ ખોલી નાખવામાં આવ્યો હતો ને જાહેર રસ્તા પર દૂધ ઢોળી અને વિરોધ દર્શાવ્યો હતો। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ અલગ અલગ દ્રશ્યો કે જ્યાંથી પશુપાલકોનો આક્રોશ સામે આવ્યો છે। બાલિસના ગામ, વજપુર ગામ, વખતપુર, ખંભીસર જે અલગ અલગ જગ્યા પર આક્રમક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। શ્યામનગરના પણ ગઈકાલે દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં રસ્તા પર જતું જે ટેન્કર હતું તે પશુપાલકોએ અટકાવ્યું અને દૂધ રસ્તા પર ઢોળી દીધું। આ સમગ્ર જે આક્રોશ છે તે આક્રોશને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ પ્રકારે દૂધનો વ્યય કરવો કેટલો યોગ્ય છે। જો આ દૂધનો વ્યય ન થાય અને તે જરૂરિયાતમંદોને આપે તો વધારે સારું રહે। યોગ્ય માંગ હશે, પરંતુ આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે રસ્તા પર આ પ્રકારે જે દૂધ છે તે દૂધ ઢોળી દેવામાં આવે છે। આક્રોશ તેની જગ્યા પર બરાબર હોઈ શકે છે, પશુપાલકોની માંગ પણ સાચી હોઈ શકે છે।